ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત પોલીસનું અલગ શિક્ષણ સંસ્થાનની બહાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસની બહાર ફૂડ વેચતા લોકોને ત્યાં ફાસ્ટ ફૂડ આરોગ્યલક્ષી છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। ફૂડ ડિપાર્ટમેન્ટ ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા હતા। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતની 62 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા 129 ફૂડ સ્ટોલો પર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો, એફએસએલ અધિકારીઓને સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થનું વેચાણ થાય છે કે કેમ। आज सूरत में सूरत शहर पुलिस और एसएमसी के स्वास्थ्य विभाग की जॉइंट टीमें बना करके 129 जितनी ऐसी लोकेशन हमने आइडेंटिफाई किए हैं जहां पे स्कूल कॉलेज में पढ़ने वाले बच्चे खाना पीना करते हैं स्कूल और कॉलेज के बाहर। तो ऐसी जगह से आज सैंपल लिए जाएंगे और सैंपल को बाद में लैब में भेजा जाएगा। इन खाने पीने की चीज़ों में अगर कोई ऐसे मटेरियल मिलता है जो बच्चों के स्वास्थ्य के लिए उचित नहीं है तो बाद में उन लोगों के ऊपर कानूनी कार्यवाही की जाएगी। आज पूरे शहर में 129 जितने जगह पे एक साथ टीमें बना करके और सैंपलिंग की कार्यवाही की जा रही है। थैंक यू। તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ચેકિંગ ડ્રાઈવ અંગેની કામગીરી 4 ડીસીપી ઉપરાંત એસીપીઆઈ અને પીએસઆઈ તથા અન્ય પોલીસ કર્મચારી, 15 એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર અને એક એફએસએલની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। हाँ साहब, कई जगह पर અત્યારે સેમ્પલની કામગીરી ચાલુ છે। હમણાં કેબી કોમર્સની પાછળના ભાગમાં આવેલી ખાદ્ય પદાર્થની લારીઓ પર નમૂના લેવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। કેટલી ટીમ બનેલી છે અને કઈ રીતનું આ વખતનું હાલમાં તો અલગ જગ્યાએ ટીમો ગયેલી છે, બરાબર ને? કોલેજ અને સ્કૂલની નજીકના વિસ્તારને પસંદ કરવાનું કારણ છે એવું કંઈ નહીં, તમે રૂટીન કામગીરી કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે અમે કામગીરી હાલમાં કરી રહ્યા છીએ। આજે બીજું સાથે કોણ જોડાયેલું? પોલીસ ડિપાર્ટમેન્ટ આનું કારણ એ તો રૂટીન અમારી કામગીરી આ રીતે થતી જ હોય છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।